આજ તો ઓયડી પડીને બળ્યું ટ્રેક્ટર નખાવા થઈ ગયા ચાલુ છે. દ્વારકાધીશ મિત્રો હવાર પડી ગઈ ને અટાણે મારે પપ્પાને જવાનું હતું બહાર, એટલે હું પપ્પા ગાડી લઈને જવા માંડ્યા બહાર. આપણે એક કામ હતું એટલે જવાનું હતું ને અહીંથી સીધું જવાનું ગુવાણાની ગોલે ને તરાવમાં તો જો જીસીબી આલે કેવો વ્યૂ મસ્તીનો આવે. અહીંયા ગોલાઈ તો પૂગી ગયા આપણે, પણ આપણો સબસ્ક્રાઈબર મળી ગયો ને એની આપણે ધરાર હેડીનો રહ પાયો ને પાછો પૈસા ના લીધા. હવે અહીંથી આપણે સીધું જવાનું આપણા ઘર બાજુ, એટલે તડકો બહુ લાગતો હતો એટલે પેલા તો મોઢામાં ધોરો રૂમાલ બાંધી લીધો અને રવાના થઈ ગયા આપણી વાડી બાજુ. વાડી પૂગી ગયા ને એવડો તડકો હતો તોય જોતા જયદીપભાઈ અટાણે પાણી આવા તડકામાં તો મને બાયણે નીકળવું ના ગમે ને આ તો પાણી વાળે હાથ પડી ગઈ ને અટાણે આપણે ઓયડી પડી છે ને, એટલે ઓયડી આખી તો નથી પડી, અડધી જ પડી છે ને અટાણે આપણે બળી ઠલવવાની, કેમ કે એ બધું લેવલ તો કરવું જોઈએ ને. એટલે પેલું ટ્રેક્ટર આવી ગયો ને એની વાય વાગર રિવર્સ મારીને પછી ધીમે ધીમે ઉલરવા માંડી, એટલે કે ટ્રેક્ટર ની ટોલી ઉલરવા માંડી એમ કહું ને. આવા તો આપણે 6 થી 7 ટ્રેક્ટર ને નખવાની છે અને ધીમે ધીમે અંધારું તો જો વધી જાય છે ને. હજી તો 2 ટ્રેક્ટર ની ધૂળ નખાણી, હજી આપણે 4 થી 5 ટ્રેક્ટર ની ધૂળ નખવાની બાકી હતી ને અંધારું ફૂલ વધી ગયો ને. આંબલી એટલે 2 ટ્રેક્ટર નખાઈ ગયા. હવે જવાનું છે ઘરે.